નમસ્તે મિત્રો, આપ સૌ સાહિત્ય પ્રેમી વાચન પ્રેમી મિત્રોનું ઓડિયો ગુજબુક્સમાં સ્વાગત છે. અત્યારે આપણે વાંચી રહ્યા છીએ વર્ષના પ્રત્યેક દિવસ માટે એક એમ 365 સુંદર સંદેશાઓ સાથેનું આ અદ્ભુત પુસ્તક ઉઘડતા દ્વાર અંતરના. જુલાઈ 18. સમગ્ર આયોજનમાં તમે કાર્ય કરી શકો એ માટે તમારે પોતાના પગ પર ઊભા રહેતા અને પોતાનો વ્યક્તિગત માર્ગ શોધી કાઢતા શીખવું જોઈએ. ફક્ત મારામાંથી જ સમસ્ત જીવન અને સમસ્ત સર્જનના મૂળ સ્ત્રોતમાંથી જ તમારી શક્તિ લો. પછી તમારા પગલાં ખોટા માર્ગે નહીં પડે. રસ્તો કઠિન લાગે ત્યારે વિચલિત થતા નહીં, પણ સ્થિરપણે આગળ વધતા રહો. એમ સમજો કે આ તો માત્ર એક નાના ઉબડખાબડ ભાગમાંથી તમે પસાર થઈ રહ્યા છો. એમાંથી તમે જેટલી ઝડપથી નીકળી જાઓ, શક્ય તેટલા ઓછા વિરોધ અને નારાજીથી પસાર થઈ જાઓ એટલું વધુ સારું. માર્ગમાં દરેક પગલે તમને મહત્ત્વના અને જરૂરી પાઠ શીખવા મળશે. તમારે ધૈર્ય અને ખંતથી વળગી રહેવાનું, સહેલાઈથી હારી ન જવાનું શીખવું જોઈશે. તમારી સમક્ષ જે દર્શન છે તેને વળગી રહો. તમે ક્યાં જઈ રહ્યા છો અને તમારે જે સિદ્ધ કરવાનું છે તે શું છે તે જાણી લો. અને જ્યાં સુધી તમે એને સાકાર થતું ન જુઓ ત્યાં સુધી એને પડતું ન મૂકો. આ જીવનમાં તમે દુર્બળ હૃદયના બનશો તે નહીં ચાલે. એમાં તો એ આંતરિક શક્તિ અને જ્ઞાન જોઈશે જેને કોઈ છિન્ન ભિન્ન કરી શકે નહીં કે ઉથલાવી શકે નહીં. તમારી શક્તિ અને સલામતી મારામાં રાખો. આપનો આજનો દિવસ શુભ રહે.